રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો છે સતત ચર્ચાનો વિષય બન્યો છે અને રાજકીય ગરમાવો પણ ખૂબ આવ્યો છે. કોંગ્રેસ છે સતત ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહી છે. આપણે જોયું કે જિગ્નેશ મેવાણીએ જે શિવનગરમાં જે આખી ઘટના બની ત્યારબાદથી સતત હર્ષ સંઘવીને ટાર્ગેટ કરીને સવાલો કર્યા છે અને વળતા જવાબો પણ હર્ષ સંઘવીએ આપ્યા છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી પણ ક્યાંક લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું હતું જેમાં મહિલા સુરક્ષાને લઈને ગુજરાતની સુરક્ષાને લઈને અનેક સવાલો કર્યા હતા અને તેના વળતા જવાબમાં રીવાબાએ પણ ટ્વીટ કર્યું હતું અને હવે મામલો વધારે ગરમાયો છે કારણ કે રીવાબાએ જે મહિલા સુરક્ષાની વાત કરી છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરતા અનેક સવાલો રીવાબાને પૂછ્યા છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે તે હવે આપણે અનેક એવા વિડીયો જોયા અને ત્યાં ખબર પડી કે હવે જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અત્યાર સુધી વેચાતું હતું પરંતુ સામે નહોતું આવી રહ્યું, પરંતુ હવે જનતા રેડ થઈ રહી છે, લોકો જાગૃત થઈ રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓ છે તે ચિંતિત બની છે કારણ કે યુવાધન છે સતત વ્યસનોના રવાડે ચડી ગયું છે અને તેને લઈને સામાજિક આર્થિક નુકસાન સમાજને થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે રાજકીય પાર્ટીઓ છે એકબીજા પર પ્રહારો કરી રહી છે, કંઈક ટ્વીટના માધ્યમથી તો ઘણી જગ્યાએ જે કાર્યક્રમો હોય તેમાં ભાષણમાં એકબીજા પર આડકતરા પ્રહારો થતા હોય છે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ જે પ્રમાણે આખી મહિલા સુરક્ષાને ગુજરાતની સુરક્ષાને લઈને સવાલો કર્યા તેનો વળતો જવાબ નવા મંત્રી રીવાબા જાડેજાએ આપ્યો. તેમણે આંકડા સહિત કર્યું કે ગુજરાતમાં મહિલાઓ છે તે સુરક્ષિત છે કેન્દ્ર લેવલ કરતા, પરંતુ તેના જ જવાબમાં હવે ગોપાલ ઇટાલિયા છે તેમણે એક સરસ પોસ્ટ કરી છે. એમાં ભારતીય જનતા પાર્ટીને રીવાબાને ખાલી પોલીસની જે કામગીરી છે તેને લઈને સવાલો કર્યા છે. તો આપણે એ ટ્વીટની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું છે અને તેમાં લખ્યું છે, गुजरात में महिला के विरुद्ध अपराध राष्ट्रीय औषध के कम कैसे किया जाता है उसका उदाहरण. एक उदाहरण આપ્યું છે ને તેના દ્વારા તેમણે પોતાની વાત મૂકી છે. उदाहरण आपते તેમણે લખ્યું છે કે गुजरात के एक पुलिस थाने के इंस्पेक्टर ने एक महिला को फेसबुक पर फ्रेंडशिप के लिए मैसेज किया. અહીંયા પોલીસ इंस्पेक्टરની વાત કરવામાં આવે છે કે મહિલાને फेसबुक ઉપર फ्रेंडशिपનો મેસેજ કરે છે. महिला ने यह बात अपने पति को बताई. इस तरह से किसी पुलिस आईडी से मैसेज आ रहा है. જે મહિલાને પોલીસ ઇન્સ્પેક્ટરે મેસેજ કર્યો હતો તે જ મહિલાએ તેના પતિને કહ્યું કે મને પોલીસની આઈડી માંથી આવો મેસેજ આવે છે. पति ने अपनी पत्नी को फेसबुक पर ब्लॉक करने का कहा और पति ने भी कर दिया. पति एमने पत्नी ने કહ્યું કે ભાઈ તું એને બ્લોક કરી દે, અને પત્નીએ કરી પણ દીધા. इंस्पेक्टर ने उस महिला के इंस्टाग्राम आईडी पर मैसेज करना चालू किया. એટલે કે જો એને ફેસબુક પર બ્લોક કરી દીધો છે ત્યારબાદ એને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવવાના ચાલુ થયા છે. पत्नी ने फिर पति को बताया और इस इंस्पेक्टर के खिलाफ एविडेंस जमा करने के लिए मैसेज में बात करने लगा. એટલે કે જ્યારે તેને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે છે ત્યારબાદ છે તે કહેવાય છે કે જેને ખિલાફ પ્રૂફ જોઈએ તે જમા કરવા માટે થઈને તેની સાથે મેસેજમાં વાત કરે છે. इंस्पेक्टर ने बार बार वीडियो कॉल करना चालू किया और महिला से अभद्र तस्वीर मांगने लगा. पति ने यह सारी हरकत को स्क्रीन रिकॉर्ड किया. જ્યારે ઇન્સ્ટાગ્રામમાં પોલીસ ઇન્સ્પેક્ટર તેને મેસેજ કરે છે ત્યારે તેના સ્ક્રીન રેકોર્ડ તેમનો પતિ છે તે કરી લે છે. इंस्पेक्टर को कुछ शंका हुई तो उसने महिला को मैसेज किया कि यह मेरी मुख्य आईडी है जिसमें सारे पुलिस वाले भी है, इसलिए मैं तुम्हें अपनी प्राइवेट आईडी देता हूँ कह के एक फेक आईडी भेजा जिसको पति ने स्क्रीन रेकॉर्ड કરી દે. હવે એને ખબર પડી ગઈ કે ભાઈ જો આ આઈડી માંથી હું મેસેજ કરીશ તો આ હું બદનામી મારે સહેવી પડશે, એટલા માટે તેને ફેક આઈડી ની વાત કરી. पति और पत्नी दोनों ने मिलकर सारे सबूत इकट्ठा किए फिर पुलिस में शिकायत કરી. એટલે કે જ્યારે આખી ઘટના બને છે ત્યારે પત્ની અને જે પતિ હોય છે તે પોલીસ વિરુદ્ધ આખા જે સબૂત છે તે ભેગા કરે છે અને પછી પોલીસને શિકાયત કરવાની, ફરિયાદ કરવાની વાત કરે છે. इंस्पेक्टर ने कुछ गुंडे भेजकर धमकाने की एवं पैसा लेकर मामले रफा दफा करने की भी बात रखी. જ્યારે ફરિયાદ કરવાની વાત આવે છે ત્યારે પોલીસ છે એ પૈસાની અને કહેવાય છે કે ધમધાક ધમકીની વાત કરે છે. फिर पत्नी नहीं मानी और आज भी उनके पति को प्रताड़ित करने वाले इंस्पेक्टर के खिलाफ मुकदमा लिखवाने के लिए चक्कर में काट रही. यानी कि જે આખી ઘટના છે એમાં હજી પણ પોલીસ છે ફરિયાદ નથી લઈ રહી તેવી વાત કરવામાં આવે છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ આગળ લખ્યું છે કે इस घटना में गौर करने वाले दो बातें, કે બે એવી વાત છે કે જેના પર વિચાર કરવો જોઈએ. अगर खुद इंस्पेक्टर ही इस तरीके से महिलाओं के प्रताड़ित कर रहा है तो गुंडे मवाली क्यों नहीं करे होंगे.
એટલે કે જે આવી જ રીતે જો પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે તો આ ગુંડાગર્દી કરતા લોકોનું શું વાંક, એ લોકો તો કરતા જ હોય એવું અહીંયા સાબિત થાય છે. પછી આગળ તેમણે લખ્યું છે, ઇતની બડી બાત કો કોઈ एफआईआर नहीं लिख रहा है तो और न जाने कैसे कैसे हादसों को दबाया गया होगा, કે જો આ ઘટનામાં એફઆઈઆર નથી થતી, મહિલા અને તેના પતિને વારંવાર પોલીસ પાસે જવું પડે છે તેમ છતાં ફરિયાદ નથી લખવામાં આવતી, તો આવી અનેક ઘટનાઓ હશે કે જેને દબાવી દેવામાં આવ્યું છે. આગળ તેમણે લખ્યું કે ભાજપ કે यही कृत्य के कारण महिलाओं के विरुद्ध अपराध कागजों पर राष्ट्रीय औसत के कम दिखते हैं. જે પ્રમાણે રીવાબાએ વાત કરી હતી કે કેન્દ્ર લેવલે જે ઘટનાઓ થઈ રહી છે એના કરતા ઓછા ગુજરાતમાં જોવા મળે છે. ત્યારે ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે જો ભાજપમાં આવું કૃત્ય થાય છે તો મહિલાઓ છે તેના વિરુદ્ધ જે કહેવાય છે કે ગુંડા છે એના વિરુદ્ધ નોંધ જ નથી થતી, અપરાધ છે તે દર્જ જ કરી નથી કરવામાં આવતો, એફઆઈઆર જ કરવામાં નથી આવતી, તો પછી એ કાગળ ઉપર એટલે કે જે પ્રમાણે આખો સર્વે થતો હોય એમાં તો અપરાધ ઓછા જ દેખાવાના છે. આવો સવાલ કર્યો. સાથે જ તેમણે ગુજરાતીમાં લખ્યું છે, રીવાબા તમે તો મહિલા પણ છો અને મંત્રી પણ છો, જો તમે આ પીડિત મહિલાની છેડતી કરનાર પીઆઈ ઉપર એફઆઈઆર કરાવી શકો તેમ હોય તો હું સંપૂર્ણ વિગત આપવા તૈયાર છું. ગોપાલ ઇટાલિયાએ રીવાબાને કીધું કે તમે મહિલા છો, મંત્રી છો, જો તમે આના ઉપર કાર્યવાહી કરશો તો હું વિગત તમને આપીશ. હવે સીધો સવાલ અહીંયા ગોપાલ ઇટાલિયા ઉપર થઈ રહ્યો છે. અવારનવાર તે કહેતા હોય છે કે હું વકીલ છું, તો એક વકીલ તરીકે તમારી પાસે જો આવી માહિતી આવે છે, જો તમને ખબર છે કે પોલીસ ફરિયાદ નથી નોંધી રહી, તો તમે કેમ કંઈક કર્યું નહીં? તમે જે આજે આ ટ્વીટ કર્યું છે સારી વાત છે કે આપણે એક જાગૃતતા માટે અને લોકોને ખબર પડે કે પોલીસ શું કરી રહી છે, પણ તમારી પણ એક જવાબદારી આવે કે તમે પણ એક વકીલ તરીકે તમે પણ પોલીસમાં હતા, તો તમે શું આવા લોકોની મદદે નહીં આવો? હવે તો તમે પણ ધારાસભ્ય છો, અને ખાસ કરીને જે પ્રમાણે રીવાબા છે તેમણે ટ્વીટ કર્યું, તો જવાબદારોને પણ વિનંતી છે કે જો પોલીસ ફરિયાદ નથી નોંધી રહી તો પછી એના ઉપર પણ એક્શન લેવા જોઈએ. મહિલાની જ્યારે વાત આવે ત્યારે એક આશા હોય કે મહિલા મંત્રી છે તો એ આમાં એક્શન લેશે, એટલે હવે જોવું રહ્યું કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ તો ઉદાહરણ આપ્યું જ છે. હવે આ કેસનું શું થાય છે? જવાબદારો છે એ એની જવાબદારી લે છે કે કેમ? આમાં શું એક્શન લેવામાં આવે છે? જો પોલીસની સંડોવણી હોય, કોઈ ઇન્સ્પેક્ટરે આવું કર્યું હોય, પુરાવા હોય, તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ? તમને શું લાગી રહ્યું છે આખી ઘટનાને લઈને? કારણ કે રાજકારણીઓ તો એકબીજા ટ્વીટ રમે છે, પણ ખરેખર જનતા માટે શું કરશે અને સામાન્ય જનતા છે કેટલી હેરાન થઈ રહી છે, તેના માટે ખરેખર આ લોકો એક્શન લેશે કે કેમ એ હવે જોવું રહ્યું. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.